બોલો ચક્રધારી ભગવાન કૃષ્ણ ને જય, કાળિયા ઠાકર ને જય. પગી ગયા, જય દ્વારકાધીશ. કોઈ નથી, આખી ટ્રેન ખાલી છે. અને અચાનક ડાયરેક્ટ સુરતમાં પોઈગો હવારમાં ડાયરેક્ટ ટ્રેનમાં. હું કહું ફાઇનલી આપણને દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે ગાઈઝ. અહીંયા આનથી ઉતરી જઈએ છીએ, આનથી ઉતરી પછી પાછા આપણે આપણા ડબ્બામાં જઈએ છીએ. હાલ ઉતરી વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈઝ. અને આજ ફાઇનલી ગાઈઝ આપણે છેલ્લું પેપર છે તો છે ને પેપર દઈ દેવી અને પછી સુરત માટે નીકળી જઈએ. આસપાસ સુરત માટે જવાનું છે ગાઈઝ. આમ ઉત્સાહ છે એટલા માટે, બરોબર. તો અત્યારે એક છેલ્લું પેપર છે ગાઈઝ, દઈ આવી અત્યારે ટાઈમ થઈ ગયો છે એટલા માટે. તો હાલો. તો ફાઇનલી ગાઈઝ પગી ગયા છે, બરોબર. અને આ જો પબ્લિક જો એટલું બધું નથી. તો ફાઇનલી ગાઈઝ એન્ટર થઈ ગયા છે. હજી જ બધા વાંચે જ છે જો છે ને. ટાઈમ થઈ ગયો શું? હાલો હાલો, મોડું થઈ જાય. ચલો ચલો, બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક. અરે બેસ્ટ ઓફ લક, 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 બેસ્ટ ઓફ લક. તો ગાઈઝ પેપર દઈ દેવી. આપણે આ રૂમ છે 407, અંદર કોઈ છે મેડમ હશે. તો ગાઈઝ આપણે બહુ સારું પેપર વહી ગયું છે. અત્યારે બધાના રિવ્યૂ લઈ લેવી ગાઈઝ, બરોબર. બધા ઊભા છે અહીંયા બહાર, રિવ્યૂ લઈ લેવી બધાના. એનીશ કેવું ગયું પેપર? અરે કેવું ગયું? એમ હા ધમલિયા તું બહુ પેલાના જમાનામાં વગાડો તો એકવાર, વગાડો તો કાકા. આ પુરાના જમાનામાં હતું ને આવું. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે પાછા આપણા હોસ્ટેલે, બરોબર. અને આજ આપણે જવાનું છે સુરત ગાઈસ, સુરત માટે. અને અત્યારે પહેલાં બહુ ભૂખ લાગી છે, જમી લેવી ગાઈસ નીચે, બરોબર. તો હાલો. તો ગાઈસ આપણે હોસ્ટેલે પહોંચી ગયા છીએ પાછા રૂમમાં, બરોબર. લાઇટ ને પંખાને એવું કીધી દેવી. બાકી જો આપણે મિતનભાઈ બધું આપણે બધા ઠેલા બેલા લઈને નીકળી ગયો છે એ વહેલા. હવે હું ને એની સેવી સુરત માટે નીકળી જવી ગાઈસ, બરોબર. અને પહેલાં તો છે ને આ કપડાં ચેન્જ કરી નાખવી, કારણ કે પહેલાં નાહી લેવી, નાહી ધોઈને આ કપડાં ચેન્જ કરી નાખવી ગાઈસ. તો હાલો ફાઇનલી ગાઈસ. તો ગાઈસ અત્યારે હવે છે ને આ કપડાં ચેન્જ કરી નાખવી, નીચે જમી આવી, જમીન આવી, નીકળી જવી આપણે સુરત માટે, બરોબર. તો હાલો. તો ગાઈસ અમે અત્યારે રોંઢે છે ને બહારનું જમવું હતું, નાસ્તો કરવો દે. ઓમભાઈની ઈચ્છા હતી. તો આજે આપણે છે છેલ્લો દિવસ પટેલ બોર્ડિંગમાં, પછી મળીએ સીધા 1 મહિના રહીને. હા એટલે એટલા માટે અમે મગાવ્યા છે અત્યારે ઢોસા, બરોબર. બધાએ ઢોસા મંડી કરવાની છે ગાઈસ. અત્યારે જો નીચે એમ ઓર્ડર લેવા જઈ છે, એ ઓર્ડર આવી ગયો છે એટલા માટે જઈ ગાઈસ. તો ગાઈસ આવું કામકાજ છે સ્વિગી વાળાનું. જો આ મગાવ્યા, એક જ પાર્સલ આવ્યું, હજી એક પાર્સલ એ બીજો લઈને આવે છે. અત્યારે વાટે છે એવી એમ, બરોબર. બાકી એક પાર્સલ આપણું આવી ગયું છે. હા વીરા, હજી એક પાર્સલ આવે છે ગાઈસ, બરોબર. તો ગાઈસ આપણે બધાને ઢોસા આવી ગયા છે. આ કોઈ આવતું નથી પણ હું બેસી જાઉં, મને લાગીશ ભૂખ, બરોબર. તો એમ ખવાય તો નહીં પણ બહાર તો કાઢો વિડીયો બનાવવા હાટો. આવું બધું હોય ગાઈસ, બરોબર. આમાં શું છે એમ? આમાં સંભાર છે. શું છે સંભાર? આ ચટણી, આ ટોપરાની ચટણી, ઓલી આ કઈ આ લાલ ચટણી, બધું અલગ અલગ છે. આ ગાઈસ આપણો ઢોસો, બરોબર ને. અનબોક્સિંગ, હેપી બર્થડે. અનબોક્સિંગ, અનબોક્સિંગ. હાલ હાલ હાલ, ખોલ ખોલ તું. વાહ એની મારે આજ તારે જેમ છટ્ટો મારવો છે. આજ આમને નથી ખાવો, છટ્ટો મારી દેવી. ઓલો સાંભળ લેવા જતો તો બધી. હા હા, પેકિંગ પેકિંગ બધું કરી નાખ્યું છે બધા. હા ઓમભાઈ બધાએ પેકિંગ ને એવું બધું કરી નાખ્યું છે. પૈસા પૈસા કેશિયર, અરે પણ પૈસા બોલે. તો ગાઈસ એમ જો 6 જણા સીવી અને એટલા ઠેલા થયા છે, બરોબર. 6 જણા સીવી, સમજો ખરા. ઓહ કેટલો સામાન. એ હજી તો ઠેલા હજી અંદર પડ્યા છે. તો ગાઈસ બધા ઠેલા બદલી લીધા છે અને હવે રિક્ષા લઈને જઈએ આપણે બસ પાસે, બરોબર. અને બુકિંગ કરાવ્યું નથી, જો બસ મળી જાય તો ઠીક,
તો જઈ ગઈશ તો હાલો લે પણ આઠ હરખ જ એટલો છે પણ આ બધા ઠેલા ને એવું બધું જો ઉપર ચડાવી દીધું છે. હવે આનથી જવી બસ પાસે અને બુકિંગ કરાવ્યું નથી પણ આમને બસ મળી જ જાય એમ બરોબર. જાવી ગઈશ તો હાલો. તો ગાઈસ છે ને એટલા ઠેલા જશે મને એમ લાગ્યું કોસા હશે એટલા ઠેલા જશે અને અહીંયા જો ટ્રાફિક છે બહુ બધી ટ્રાફિક છે. હવે બસ મળે ને તો બેસી જાઉં. ઠેલા તો પણ અહીં કેટલા છે 100 જણામાં પણ એક જણાના ભાગમાં 3 4 ઠેલા આવે એમ છે. આવું છે અત્યારે વિક્ટોરિયા પાર્ક પાસે આવ્યા હતા. પાણીની ટાંકી છે રેડી પાણીની ટાંકી બસ મળી જાય તો જાવી ગાઈશ તો હાલો. તો ફાઇનલી ગાઈસ બસમાં બેસી ગયા છે ને બધા હુઈ ગયા છે બરોબર બધા હુઈ ગયા છે. હવે આપણે હુઈ જવી તો હાલો. તો ગાઈસ અત્યારે સ્ટોપ પડ્યું છે આપણે ભેળ મંગાવી છે. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે પગી ગયા છે અને હવે છે ને હુઈ જવી તો હાલો. તો ફાઇનલી ગાઈસ આપણે ઉઠી ગયા છે. તો ગાઈસ આખી ટ્રેન ખાલી છે કોઈ નથી આખી ટ્રેન ખાલી છે અને અચાનક ડાયરેક્ટ સુરતમાં પોઈગો હવારમાં ડાયરેક્ટ ટ્રેનમાં હું કહું કારણ કે એમ હુઈ ગયા હતા બધા અને એમ નક્કી કર્યું હતું બસમાં નક્કી કર્યું હતું કે હાલો દ્વારકા જવું તો બધા કે હાલો જવી એમ. તો ગાઈસ આજ આખો દી હું હુઈ ગયો હતો આરામ કર્યો હતો અને અત્યારે રાત ટિકિટ કરે નીકળી ગયા દ્વારકા તો બરોબર ગાઈસ. અને બહુ મજા આવવાની છે કારણ કે દ્વારકા અને બેટ દ્વારકા અને સોમનાથ ને ગિરનાર ને બધું કરવાના છે ગાઈસ એટલા માટે. અને અત્યારે તો જો કોઈ છે નહીં એકલો શૂટિંગ કરું છું આખા ટ્રેનમાં બરોબર. એટલે ભૂત આવે તો એની યાર મીટિંગ કરવી ઘડીક વાતું કરવી ભૂત આવે તો એટલે મેં કીધું ભૂતને મળતો પણ નીકળી જવી ગાઈસ આપણે દ્વારકા માટે તો હાલો. તો ફાઇનલી ગાઈસ બધા આવી ગયા છે બરાબર નીકળી જઈએ દ્વારકા માટે બરાબર ગાઈસ. તો બોલો ચક્રધારી ભગવાન કૃષ્ણને જય કાળિયા ઠાકરને જય. બધા નીકળી જઈએ બરાબર તો હાલો. તો ગાઈસ અત્યારે એમી છે ને આમ છેલ્લેથી આમ હાલતા આવ્યા ને છેલ્લે આવું આવી ગયું આ બંધ થઈ ગયું નકર હજી આગળ જવું હતું ઊંધા મેલ જાઓ આપણે બધું એક્સપ્લોર કરવી કે આખી ટ્રેન જ જઈ લેવી એમ. હવે છેલ્લે આવું આવી ગયું આને આગળ નથી કાંઈ કે બરોબર. અત્યારે જો અહીંયા એક સ્ટેશન આવી ગયું કયું આવ્યું તો ધંધુકા આવ્યું અત્યારે આપણે અહીં એન્ડ આવી ગયો છે એટલા માટે એમી હવે છે ને અહીંયા આનથી ઉતરી જઈએ છીએ આનથી ઉતરીને પછી પાછા આપણે ને આપણા ડબ્બામાં જઈએ છીએ હાલ ઉતરી તો કઈ ઉતરી ગયા છે ઉપડા નહીં પછી વાર છે ભાઈ ગઈ પડી જાય ક્યાં ગઈ આપણી ગેંગ ગઈ બોલાય તો ઓલા બધા ક્યાં ચડે છે ગયા ક્યાં બધા હજી આગળ છે ઓ એટલું બધા આપણે એટલા બધા પાછળ વહી ગયા આપણો ડબ્બો કયો છે દોડે કયો છે આઈ નથી અત્યારે ચડી જાતું અત્યારે ચડી છે હલવાઈ જતો સડી ગયા એમ છે ના એ આવી ગયા ડબ્બો કયો છે તો ગાઈસ ખોવાઈ ગયા છે ટ્રેનમાં ખોવાઈ ગયા છે કયો ડબ્બો છે ફોન કર્યો ફોન તો વેરી ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યારે સવાર પડી ગઈ છે અને બધા ઉતા છે અને હું ને અંશ છે ને કીધું કાલે આપણે બે જઈ ગયા અહીંયા બહાર બારી પાસે તો અત્યારે અહીંયા આવ્યા છીએ અને આ એક સ્ટેશન આવ્યું છે બરોબર જો તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા. ફાઇનલી ગાઈસ દ્વારકાની ધરતી ઉપર પગ મૂકવી છે બરોબર. જય દ્વારકાધીશ પગી ગયા જય દ્વારકાધીશ ગાઈસ પગી ગયા દ્વારકા બરોબર. પબ્લિક ઘણું ઉતરું બધા દ્વારકા આવવા વાળા જ હતા પગી ગયા ગાઈસ પગી ગયા. એવું મને ના આવડે મને કરે આવડે મને આ ના આવડે હા મને એવું ના આવડે હા. જા તો ગાઈસ ટ્રાફિક તો છે થોડીક બરોબર.
દ્વારકા ઘણા હતા અત્યારે તો હવે આ બાજુથી આ બાજુ જવાનું હતું ને શું કે કાંઈ નહીં કે પગી જશે દ્વારકા અને ત્યાં રિક્ષા બંધાવીને સૌથી પહેલાં જ આવી છે મંદિરે દર્શન કરવા. એટલે કે મંદિર આમ બસ ખાલી એકવાર જોઈ લેવીને ગઈ છે એટલે શાંતિ થઈ જાય. પછી રૂમ રાખવાની છે, પહેલાં આપણે મંદિરે જવાનું છે. બરોબર. અને અત્યારે રિક્ષા રાખવી છે એવી રાખી લીધી છે. અહીંયા બધું સેટિંગ થઈ જ ગયું ગાઈઝ આવ્યા ને પહેલાં જ તે જો ચાવી ગાઈઝ આપણે જાવી ઉત્સાહ છે આને ઉપર બેહાડી જવા ઉપર આયા તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે અને આનથી છે ને આગળ છે ને રિક્ષા ન જાય, એકેય રિક્ષા નથી જવા દેતા, બંધ છે. એટલે છે ને ધ્યાન રાખજો, આનથી હવે હાલીને જવાનું છે આપણે. બરોબર ગાઈસ ફાઇનલી આપણને દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે ગાઈસ. બરોબર, તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખવી અને હવેના પછીના વ્લોગમાં હું તમને આખું દ્વારકા બતાવીશ બધું. તો બસ આજ માટે એટલું. તો ત્યાં સુધી હસતા રહો, ખેલતા રહો, આબાદ રહો, સલામત રહો. ફરી પાછા મળીએ નવા વ્લોગમાં ગાઈસ. બાય. અને હજી એકવાર દર્શન કરી લો ભાઈ. આને પછીના વ્લોગમાં બધું આવવાનું છે રેડી. દર્શન કરવા જાઉં ને આખું દ્વારકા ફરશું ને એની ગલીઓ ને બધું ગાઈસ તમને બતાડીશ. તો જોડાવા માટે સબસ્ક્રાઈબ કરતા જજો ગાઈસ. થેન્ક યુ સો મચ.